કરીશું। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓનું વડોદરા એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું હતું। કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26 થી 28 જુલાઈ સુધી 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે, જેનું ઉદ્ઘાટન રાહુલ ગાંધી કરશે। તો ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે। વડોદરામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓ વડોદરાથી આણંદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે, જેમાં આણંદ ખાતે ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમનું। રાહુલજીએ ગઈકાલે એટલા સુધી કીધું કે પ્રાઇવેટ સ્કૂલો જે મોંઘી ફી લે છે અને એમાં પણ SC ST OBCનો કોટો એ રિઝર્વ હોવો જોઈએ, ભલે પ્રાઇવેટ હોય પણ પ્રાઇવેટને મંજૂરી પણ સરકારે આપેલી છે। એટલે અનેક જે લોકોના જે મુદ્દાઓ છે એ કઈ રીતે સરકાર સુધી પહોંચાડીને લોકોને મદદરૂપ થઈ શકીએ એ આવનાર સમયે કોંગ્રેસનો એજન્ડા છે અને વસ્તી ગણતરી થાય એ પ્રમાણે એને ન્યાય મળે જે અતિ પછાત છે, આ બાબતમાં કોંગ્રેસ પાર્ટી આગળ વધે।